હેલો મિત્રો, તો આપણે આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે સમજો આજે આ દાંડર કાપવાનું છે. જો આપણે આ હુડેથી કાપવાનું છે. તમારે કોઈને આવો હુડો છે, આવો હુડો કોને જોયેલો છે? તમારે કોઈને છે આવો હુડો? હોય તો તમે કીજો, કારણ કે આપણે આ જૂના જમાના વખતનો જો હાંસવી રહ્યા છીએ. જો આ દાંડરના પૂળા છે, કાપવાના છે. કાપીને હવે ડોબાને નાખવાના છે. તો ફોડેથી કાપવાના છે આપણે દાંડરના પૂળા. આનકોટથી લઈ લઈશું અને માથથી કોઈ ફોન પકડવાનું નથી, બતાવશે નહીં હરખું, પણ તો તમને હું બતાવી દઉં. જો હુડીથી કાપવાના આપણે. બરોબર કપાતું નથી, પણ આવી રીતે આમ કાપવાનું. એક હાથે હરખું નથી કપાતું, કારણ કે મેં મોબાઈલ પકડ્યો એટલે. તો હાલ હું પેલા કાપી લઉં. આમાં ભાઈ આપણે આમ જોઈ લો, ગાજર વાવવાના છે. આંકોની સાઈડ જો છેલ્લે રસકો વાવવાનો છે, એના પછી ગાજર વાવવાના છે. આ બધું ગાજર માટેનું છે. જો આપણે કૂવો છે, આટલો વીરો છે. તબાકા બબાકા નથી મારવા ને. તમે કોમેન્ટમાં જણાવ્યો કે તમારે કોઈ આમ જો ગાજર કે એવું વાવે કે નહીં, અને જો ગાજર વાવતા હોય તો શું ભાવ આવે? દેશી ગાજર વાવે છે કે લાયલોન? કયા ગાજર વાવો છો એ એક કોમેન્ટમાં કહી દીજો. અને જો આનકોર કપાસ છે, 3-4 સા આપણે વીણી લીધા છે. એમ જોઈ લો, પાણી ચાલુ કરી દીધું છે આપણે. આમાં જો રાજગરો છે, જો આ મશીન ચાલુ કરવામાં
પેન્ટ આટલું પલળી ગયું છે, લાઈન તૂટી ગઈ હતી, પેન્ટ પલળી ગઈ હતી. સમજો હાથમાં એન્કર જેવો હાથ લીલો થઈ ગયો. મશીન ચાલુ કરવામાં જો એન્કર પણ આપણો કૂવો ચાલુ છે. મશીન એન્કર જો પપ્પા ભાઈ ખેબા હમા કરે અને અહીંયા પાણી ચાલુ છે. અને આપણે જો અહીંયા રાજગરો સાટવાનો છે. પાળીએ ઊભી પાળીએ